નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 8નો વિષય ગુજરાતીનું પ્રકરણ 2 સાયકલ સવારીની ખાટી મીઠીના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નના જવાબ જોઈશું. પ્રશ્ન 1. રૂઢિપ્રયોગના અર્થને આધારે નીચેના વિધાન માટે યોગ્ય ઉત્તર પસંદ કરી તેની સામે સાચાની નિશાની કરો. પ્રશ્ન નંબર 1. ચોરે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાઠું લાગતું. તો ચોરે બેઠેલા લોકોમાં ફજેતી થાય એ ગમતું નહીં, ચોરે બેઠેલા લોકો ફિલ્મ ઉતારતા એ ગમતું નહીં, કે ચોરે બેઠેલા લોકો આડોડાઈ કરતા એ ગમતું નહીં. તો સાચો વિકલ્પ છે કે ચોરે બેઠેલા લોકોમાં ફજેતી થાય એ ગમતું નહીં. પ્રશ્ન 2 જોઈએ. ચલાવતી વખતે વાતમાં એને વાંકવું પડે. તો કારણ કે સાયકલ વપરાયેલી હતી, કારણ કે સાયકલ નવી નક્કોર હતી, કારણ કે સાયકલ ભાડાની હતી. તો સાચો વિકલ્પ આવશે કે કારણ કે સાયકલ વપરાયેલી હતી. પ્રશ્ન 3. જોખમને ભરી પીવાની તૈયારી હોય એટલે જોખમ ભરી પરિસ્થિતિથી દૂર રહેવું, જોખમને ભરીને પી જવાનું, કે મુશ્કેલીઓથી ગભરાવાનું નહીં. તો સાચો વિકલ્પ છે કે મુશ્કેલીઓથી ગભરાવાનું નહીં. પ્રશ્ન 4. સાયકલ ક્યારેક દગો દઈ દે તો ઘંટડી વગાડવા છતાં વાગે નહીં, ધ્યાન રાખવા છતાં નીચે પછાડી દે, કે સમયસર પહોંચાડે નહીં. તો સાચો વિકલ્પ છે કે ધ્યાન રાખવા છતાં નીચે પહોંચાડી દે. 5. સાયકલ બાપડી થઈ જાય તો પંક્ચર પડતા સાયકલ નકામી બની જાય, પથ્થર દેખાવા છતાં તેની સાથે અથડાઈ જાય, કે ધૂળના કક્ષામાં સાયકલ ફસાઈ જાય. તો સાચો વિકલ્પ છે કે પંક્ચર પડતા સાયકલ નકામી બની જાય. આગળ જોઈશું. પ્રશ્ન 2. આપેલા ફકરાને વાંચો અને સાયકલ પોતે બોલતી હોય એમ ફરીથી લખો. તો ગામડાના કાચા રસ્તા, ખાડા ખડિયાવાળી મારી સાયકલ, ઉત્સાહ કશાને ગણકારે નહીં, પણ સાયકલને તો બધું અનુભવે. દૂરના દફામાં પડ્યું એવું ડૂબે કે હેન્ડલ કયું ન કરે. ક્યારેક પડ્યું હઠગ્રહ કરીને ઊંધું ફરીને ઊભું રહે. વટ પડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળમાં પડી જાય. ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે. ભૂમિશયન કરે અને ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય, માટે દંડવત પ્રણામ કરવાય પડે. તો રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહચુંબક હોય એમ પડ્યું ગમે તેટલું વારવા છતાં એ તરફ જ ખેંચાય, પથ્થર ઉપર થઈને નીચે પછડાય. તો હવે સાયકલ પોતે બોલતી હોય એ રીતે આપણે લખવાનું છે. તો ગામડાના કાચા રસ્તા કાચા, ખાડા ખડિયાવાળા, હું ઉત્સાહ કશાને નહીં, પણ હું બધું અનુભવ તો કરું જ. દૂરના ધફ્ફામાં મારું પૈડું એવું ડૂબે કે હેન્ડલ કયું ન કરે. ક્યારેક મારું પૈડું હઠાગ્રહ કરીને ઊંધું ફરીને ઊભું રહે. સાયકલ સવારને વટ પાડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળમાં પડી જાય. ખાડો મોટો હોય તો હું કૂદકો મારું અને ભૂમિશયન કરું અને ફરજિયાત સાયકલ સવારને ભાન કરાવવું કે પૃથ્વી માતા કહેવાય, માટે દંડવત પ્રણામ કરવાય પડે. રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહચુંબક હોય તેમ ગમે તેટલું વારે છતાં એ તરફ જ ખેંચાય જાય અને પથ્થર ઉપર થઈને નીચે પછડાવ. આગળ જોઈશું. પ્રશ્ન 3. નીચેના શીર્ષક પરથી 10-12 વાક્યો લખો. તો મારી પહેલી સાયકલ સવારી વિશે લખવાનું છે. તો મારી પહેલી સાયકલ સવારીનો અનુભવ ખૂબ જ રસપ્રદ અને યાદગાર રહ્યો હતો. જ્યારે મને જન્મદિવસે નવી સાયકલ ભેટમાં મળી ત્યારે મને ખૂબ જ આનંદ થયો. શરૂઆતમાં મને સાયકલ ચલાવતા ભય લાગતો હતો. મારા પપ્પાએ મને ટેકો આપીને શીખવાડી. થોડા દિવસમાં હું ધીરે ધીરે સાયકલ ચલાવવા લાગ્યો. પ્રથમ વખત જ્યારે હું એકલો ચલાવતો હતો ત્યારે થોડું સંકોચ અને ઉત્સાહ બંને અનુભવ્યા. સાયકલ દોડાવતી વખતે પવનના ઝોકા લાગ્યા હતા અને મજા પડી જતી. પ્રશ્ન 4 જોઈશું. તમારા જન્મદિવસે તમારા મમ્મી પપ્પા સાયકલ ખરીદી ભેટ આપવાનું વિચારે છે. તે બંને વચ્ચે થયેલ વાતચીતનો સંવાદ લખો. તો મમ્મી કહે છે કે આવતા મહિને આપણી દીકરા દીકરીનો જન્મદિવસ છે, યાદ છે ને? પપ્પા કહે અરે યાદ જ હોય ને. મમ્મીએ કહ્યું ભેટમાં શું આપવું છે, કંઈ વિચાર્યું? પપ્પાએ કહ્યું સાયકલ. મમ્મીએ કહ્યું ખૂબ સરસ વિચાર છે, તે તો ઘણી વખત સાયકલની વાત કરતો હતો. પપ્પા કહે હા, હવે તે તેના બાળમિત્રો સાથે સાયકલ લઈને શાળાએ જશે. પપ્પાએ કહ્યું મમ્મીએ કહ્યું આપણે કેટલા રૂપિયા સુધીની સાયકલ ખરીદીશું? પપ્પાએ કહ્યું અંદાજે 5,000થી 7,000 સુધી ચાલે. મમ્મીએ કહ્યું સાયકલ કયા રંગની પસંદ કરીશું? પપ્પાએ કહ્યું કદાચ લાલ કે નીલો, પણ પસંદગી તો તેને જ કરવા દેવી જોઈએ. મમ્મીએ કહ્યું બરાબર છે, આપણે તેને સાથે લઈ જઈએ અને પસંદ કરાવીએ.
પપ્પાએ કહ્યું હા, અને જન્મદિવસના દિવસે તેને સરપ્રાઈઝ આપીએ. મમ્મીએ કહ્યું એ ખુશીથી નાચી. પપ્પાએ કહ્યું તો પછી આવતીકાલે દુકાન પર જઈને આગળની તૈયારી કરીએ. હવે તફાવત લખવાનો છે મોટરસાઇકલ અને સાયકલનો. તો મોટરસાઇકલ તો પેટ્રોલ જેવા ઈંધણ પર ચાલે છે. સાયકલ માનવીય શક્તિથી ચાલે છે. મોટરસાઇકલમાં ગતિ વધુ હોય છે, જ્યારે સાયકલમાં ગતિ ઓછી હોય છે. મોટરસાઇકલની કિંમત વધારે હોય છે અને સાયકલની કિંમત ઓછી હોય છે. મોટરસાઇકલ પ્રદૂષણ કરે છે અને સાયકલ પ્રદૂષણ કરતી નથી. ચલાવતી વખતે વ્યાયામ થતો નથી અને સાયકલ ચલાવતી વખતે સારી કસરત થાય છે. પ્રશ્ન 6. પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન 1. ગામડાના રસ્તા પર સાયકલ ચલાવવામાં શી મુશ્કેલી પડતી હોય છે? તો ગામડામાં અસમતલ અને ઉબડ-ખાબડ રસ્તા પર સાયકલ ચલાવવી મુશ્કેલ બને છે. રસ્તા ઉપર પથ્થરો કે ઝાડના કાંટા હોવાથી ટાયર પંક્ચર થવાનો અથવા ફાટી જવાનો ભય રહે છે. ઢાળવાળા કે ઊંચા નીચા રસ્તા પર પેન્ડલ મારવું વધુ કઠિન બને છે. પ્રશ્ન 2. પહેલીવાર સાયકલની સવારી વખતે લેખકને પૃથ્વી પ્રદક્ષિણા જેવો આનંદ કેમ થયો? તો લેખકના મામાએ સાયકલ પર બેસાડીને બજારથી નદી, નદીના પાળેથી ખળાવાડ થઈ પાદર, પાદરથી ઊભી બજાર થઈ ઘરે પહોંચ્યા ત્યારે લેખકને પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો. પ્રશ્ન 3. સાયકલ વખતે લેખક વારંવાર ઘંટડી શા માટે વગાડ્યા કરતા? તો સૌને ખબર પડવી જોઈએ ને કે લેખકના મહાભાગ્યમાં સાયકલ ચલાવવાનું લખ્યું છે અને સાયકલ ચલાવવાનો મુખ્ય આનંદ ઘંટડી વગાડવાથી જ આવતો, માટે લેખક ઘંટડી વગાડ્યા કરતા. પ્રશ્ન 4. લેખક વાઘ્યા પર ધૂળનો ઉપયોગ કેવી રીતે કરતા? શું તે યોગ્ય છે? શા માટે? તો લેખકને સાયકલ ચલાવતા હાથ પગ છોલાઈ જાય ત્યારે તેઓ હાથમાં કોરી ધૂળ લઈ હલાવતા. હાથમાં ઝીણી ધૂળ રહે તેને વાગેલા ભાગ પર લગાવતા. આ યોગ્ય નથી, કારણ કે ચેપી ઇન્ફેક્શન થઈ શકે છે અથવા ખંજવાળ જલન પણ થઈ શકે છે. પ્રશ્ન 5. સાયકલ પર પાછળ કેરિયર પર બેસનાર શી શરત કરતા? શા માટે? તો સાયકલ પર પાછળ કેરિયર પર બેસનાર શરત કરતા કે હું કેરિયર ઉપર બેસું, પછી તારે હેન્ડલ ઉપરથી હાથ નહીં લઈ લેવાનો, તો જ બેસું, કારણ કે તેને પડવાની બીક લાગતી. પ્રશ્ન 6. લેખકને બાળપણમાં સાયકલ ચલાવવાની ઘટના શા માટે અસામાન્ય લાગતી હતી? તો લેખકને બાળપણમાં સાયકલ ચલાવવાની ઘટના અસામાન્ય લાગતી, કારણ કે બધા બાળકો પાસે સાયકલ ન હતી અને ભાડે સાયકલ લઈ ચલાવવી પણ વિશેષ આનંદદાયક લાગતી. પહેલીવાર સાયકલ પર બેસવાનો, ચલાવવાનો અને પડી જવાનો અનુભવ રોમાંચક લાગતો. પ્રશ્ન 7. સાયકલ ભાડે લેવા 2-3 મિત્રોએ શા માટે પૈસા ભેગા કરવા પડતા? તો સાયકલ ભાડે લેવાનું કલાકના 1 આનું હતું, જે બાળકો માટે વધારે હતું. સૌના પાસે પૂરતા પૈસા ન હતા, એટલા માટે 2-3 મિત્રોએ મળીને રૂપિયા ભેગા કરવા પડતા. ક્યારેક તો 3 પૈસા ભેગા કરી નામ નોંધાવવું પડતું. આ રીતે સૌનો વારો મળી શકે અને સાયકલ ચલાવવાનો આનંદ પણ લઈ શકાય, એ માટે મિત્રો મળીને ભાડું ચૂકવતા. પ્રશ્ન 8. સાયકલની ઘંટડી ન વગાડીએ તો ચાલે, એમ શા માટે કહ્યું હશે? તો લેખક જે સાયકલ ભાડે લઈને ચલાવતા હતા તેમાંથી કીચુડાકનો અવાજ એટલો બધો આવતો હોય કે આસપાસના લોકો એ અવાજથી જ ખસી જાય. તેથી તેઓ સાયકલ ચલાવતા હોય ત્યારે તેઓ ઘંટડી ન વગાડે તો ચાલે એવું હતું. પ્રશ્ન 7. સાયકલ સાથે જોડાયેલી કહેવત, રૂઢિપ્રયોગ, સૂક્તિ કે પંક્તિ મેળવીને લખો. તો 1. સાયકલ ચલાવો, સ્વસ્થ રહો. બીજું વાક્ય, પેન્ડલ મારો, આગળ વધો. ત્રીજું, સાયકલની જેમ સંતુલિત જીવન જીવો, સુવિચાર. 4. એક સાયકલ, શાંતિની સવારી. 5. પેટ્રોલ નહીં, પેન્ડલ ચલાવો, પૃથ્વી બચાવો. પ્રશ્ન 8 જોઈશું. આપેલ શબ્દ સમૂહ માટે વપરાતો શબ્દ નીચેના કોષ્ટકમાંથી શોધીને ઉદાહરણ મુજબ વર્તુળ કરીને લખો. તો જુઓ, એક કરેલું છે વર્તુળ, બીજા કરેલા છે. તગારું, આનો, રોમાંચક, ખળાવાડ, ઘરગથ્થુ, પછી સમવયસ્ક, અસાધારણ, હઠાગ્રહ અને ભૂમિશયન. હવે આગળ જોઈએ તો ખળાવાડ કોને કહેવાય? તો 1. ખળું કરવાની જગ્યા એને કહેવાય ખળાવાડ. બીજું, સાધારણ નહીં તેવું તો અસાધારણ. 3. છાબડા ગાંઠનું લોઢાનું એક પાત્રને કહેવાય તગારું. 4. જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તે ઘરગથ્થુ. 5. સમાન વય ધરાવતું તો સમવયસ્ક. 6. જેનું મૂલ્ય રૂપિયાના 16મા ભાગનું તેને કહેવાય આનો. 7. હઠપૂર્વકનો આગ્રહ એટલે હઠાગ્રહ. જમીન ઉપર સૂવું તે તો ભૂમિશયન.
ને રોમાંચ પમાડે તેવું તો રોમાંચક. પ્રશ્ન 9. નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. ઉદાહરણ છે સાયકલ, તો સ ખોડો સ બરાબર, વત્તા આ વત્તા મોટી ઈ વત્તા ખોડો ક વત્તા એ વત્તા લે વત્તા કે વત્તા એ. એટલે પંક્ચર, તો પ વત્તા વત્તા ખોડો ક વત્તા ચ વત્તા અ વત્તા ખોડો ર વત્તા અ. મીઠાઈ, તો મ ખોડો મ વત્તા ઈ વત્તા ઠ વત્તા આ વત્તા ઈ. 4. જંબુરીઓ, તો ખોડો જ વત્તા વત્તા બ વત્તા ઉ વત્તા ખોડો ર વત્તા ઈ વત્તા ય ખોડો અને વત્તા ઓ. ફરજિયાત, તો ખોડો ક વત્તા અ વત્તા ખોડો ર વત્તા અ વત્તા ખોડો જ વત્તા ઈ વત્તા ખોડો ય વત્તા આ વત્તા ખોડો ત અને વત્તા અ. 5. લોહ ચુંબક, તો ખોડો લ વત્તા ઓ વત્તા ખોડો હ વત્તા અ વત્તા ખોડો ચ વત્તા વત્તા મ વત્તા બ વત્તા અ વત્તા ક વત્તા અ. પ્રશ્ન 10. તમારા વિસ્તારની સ્થાનિક બોલીમાં વપરાતા શબ્દો લખી તેનો વાક્યમાં પ્રયોગ કરો. 1. બાપા, તો બાપા એ શિષ્ટ ભાષામાં કહેવાય પિતા. વાક્ય પ્રયોગ: મારા બાપા ખેતરે ગયા છે. એ રીતે બીજો શબ્દ ભાઈબંધ. ભાઈબંધનો અર્થ થાય મિત્ર, દોસ્ત. વાક્ય: આ મારો ભાઈબંધ છે, અમે નાના હતા ત્યારથી ભેગા છીએ. પછીનો શબ્દ ભેગું એટલે સાથે. વાક્ય પ્રયોગ: ચાલો આપણે ભેગા જઈએ. ચોથો શબ્દ ગોતવું, તો શોધવું. વાક્ય પ્રયોગ: હું મારી વસ્તુ ગોતું છું. પાંચમો શબ્દ ખોરડું એટલે નાનું ઘર, ઝૂંપડું. વાક્ય પ્રયોગ: ગામડામાં એનું ખોરડું છે. આગળ જોઈએ. પ્રશ્ન 11. એકમના આધારે કારણ આપો. એક. પેટમાં શેરડા પડી ગયા. કારણ કે કેમ પડી ગયા? તો એકમના આધારે લખ્યું છે કે સાયકલ નદીના પાળ પછીના ઢાળમાં દોડતી હતી અને આ અનુભવ રોમાંચક અને ઉત્સુકતા ભર્યો હતો. 2. દરેક સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોય. કારણ કે એ સાયકલ સૌ નવી નહોતી પણ સાવરકુંડલામાં વપરાઈને જૂની થઈ ગયેલી સાયકલો હતી. 3. હનુમાન દાદાને મનોમન ભલામણ થતી. કારણ કે સાયકલ ભાડે લેવાનો વારો લોબો લાગતો હતો અને ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવી ઈચ્છા ઉત્પન્ન થતી હતી. 4. લોખંડના દાંડિયા પર બેસવું અનુકૂળ નહોતું. કારણ કે તે કઠણ અને અસલામત હતું જેનાથી શરીરે દુઃખ થતું હતું. 5. સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે. કારણ કે ટ્યુબમાં પંક્ચર કયા સ્થાને છે તે જાણવા માટે હવામાંથી બબૂકા એટલે કે બડબડિયા નીકળે છે કે કેમ તે જોઈ શકાય. તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.